સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીમાં હવે એકથી વધુ સીએમ પદના ઉમેદવાર છે, પણ જે રીતે આજે ગોપાલ ઇટાલિયાએ ઈસુદાન ગઢવીના વખાણ કર્યા તેનાથી એક વાત સાબિત થયું કે આખી પાર્ટીને ભલે તે અલગ અલગ ધ્રુવો પર દેખાય, તમામને ઈસુદાન ગઢવી ઉપર વિશ્વાસ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઈસુદાન ગઢવી માટે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. સજ્જન માણસના હાથે સ્વાગત થયું એ મારા માટે બહુ ગૌરવની અને સન્માનની બાબત છે. હું એ બદલ પણ ઈસુદાનભાઈનો અને બધાનો આભાર વ્યક્ત કરું છું. ઈસુદાનભાઈ અને હું આમ તો છેલ્લા 5 વર્ષ થવા આવશે ભેગા કામ કરીએ છીએ, અને આ 5 વર્ષની અંદર ઈસુદાનભાઈ પાસેથી ઘણું શીખવા મળ્યું. એનો સૌથી મોટો ગુણ છે ધીરજ, ધરપત રાખવી આપણી દેશી ભાષામાં, કે બધું હવ હારાવાના કરશે માતાજી એક જ વેણ. અને વાત સાચી એ છે ને કે આપણે ધારીએ એમ બધું થતું હોય તો આપણે દુનિયા ઊંધી નાખી દઈએ, પણ ધીરજથી ધરપતથી જે કામ થાય છે એ કામ બીજી કોઈ રીતે થઈ શકતું નથી. ઈસુદાનભાઈ હંમેશા સહજ સ્વભાવથી, વિનમ્ર ભાવથી લોકોને મળવું, લોકોની વાત સાંભળવી, લોકોના મુદ્દા ઉઠાવવા અને ગુજરાતના તમામ સમાજના લોકો માટે લડાઈ લડવી એ સૌથી મુશ્કેલ કામ ઈસુદાનભાઈ કરી રહ્યા છે. સમય એવો છે કે આપણે ધારીએ તોય કે ઘણી વખત આપણે આપણા હગા માટે કે આપણા ગામ માટે કે આપણી નાત માટે કામ કરવું હોય, ઈચ્છા હોય તો ન કરી શકીએ. એટલા બધા વ્યસ્ત છીએ, એટલી બધી બીજી ઘણી બધી સમસ્યાઓ આપણા વ્યક્તિગત જીવનમાં હોય કે આપણને રસ તો હોય કે હાલો ને કંઈક સારું કરીએ આપણા ગામ કે નાત માટે, પણ નથી થઈ શકતું. એવા સમયમાં ઈસુદાનભાઈ મેણા ટોણા સાંભળીને, પોલીસનો માર ધોકા ખાઈને, જેલમાં જઈને, અનેક પ્રકારના કાવા દાવા કીચડની વચ્ચે રહીને પણ શુદ્ધ ભાવથી ગુજરાત આખાની જનતા માટે જે લડાઈ લડે છે ને, મને એવું લાગે છે કે બહુ મોટી બાબત છે ને એક દિવસ ભગવાન એમને બહુ મોટા આશીર્વાદ આપવાના છે. કેમ કે બીજા માટે લડવું એ સૌથી અઘરામાં અઘરી બાબત છે. આપણને કોઈ ગાળ દઈ જાય 50 જણા ટોળું લઈને જઈને ટાટિયા ભાંગી નાખી તો હેલું છે. એમાં કાંઈ બહુ મહાનતાની, બહાદુરીની, વીરતાની જરૂર ન પડે. મલક માટે બાંધવા જવું, જેને આપણે ઓળખતા ન હોય એવા અજાણ્યા ખેડૂત માટે અવાજ ઉઠાવો, અને એ અવાજ ઉઠાવો ત્યારે પાછા પોલીસ પકડી જાય, અને છતાંય પાછું છૂટીને પાછો અવાજ ઉઠાવો. કોના માટે? તો કે જેને તમે ઓળખતા નથી એના માટે. એ બહુ અઘરી બાબત છે. અને ભગવાન બધાને આવા બળુકા ન બનાવે. એ તો કોઈ કોઈના ઉપર માતાજીના આશીર્વાદ હોય તો કોઈ માણા કામ કરીએ, કે બધા તો નોય કરીએ. કે ઈસુદાનભાઈની ઉપર માતાજીના આશીર્વાદ છે કે છે ક્યાં છેવાડાનો દેવભૂમિ દ્વારકા જિલ્લો, ક્યાં અહીંથી ગાંધીનગર ને ક્યાં અમદાવાદની બધી રંગબેરંગી દુનિયા. નેતા તો પછી ભલે હમણાં બન્યા, પણ એની પહેલા આવા નાના એવા ગામમાંથી નીકળી, એક માલધારી સમાજમાંથી નીકળેલ એક યુવાન આખા ગુજરાતની ટીવીમાં બેસીને ગુજરાતના દિલોમાં છવાઈ જાય, એ ભગવાનની કૃપા વગર થાય નહીં. અને ભગવાનની કૃપા તો ઘણા ઉપર હોય. પાછું એવું નથી કે ઈશુભાઈ એક ઉપર હોય, 1000 માણા ઉપર હોય, પણ ભગવાનની કૃપા જેની ઉપર થાય, ઈશ્વર જેને મોટો બનાવે, એમાં જીરવી એક એવા કેટલા. ઈસુદાનભાઈ જેવા એક બે જોઈ બધું જીરવી જાય. પાછા આખા ગુજરાતમાં 8 વાગે ટીવી ચાલુ કરો એટલે ગામો ગામ ઈસુદાનભાઈ જોતા હોય. એવડી મોટી પ્રસિદ્ધિ જીરવી જાય, સહન કરી જવું, એ પદ, પ્રતિષ્ઠા, માન, મોભો સહન કરી જાવ ને, એ ભગવાનને આશીર્વાદ હોય તો થાય. નકર કેટલાય ફાટીને ફડાક્યા થઈ જાય છે. સહેજ માન સન્માન મળે તો ફાટી પડે કે હું બોલો બજાર હાંકડી, હવે બજારો હાંકડી પડવા મળે એટલો માણા પોળો થઈ જાય, થોડુંક માન સન્માન મળે. ઈસુદાનભાઈ પ્રદેશના પ્રમુખ છે. ગઈ ચૂંટણીમાં અમારી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે એમને સ્થાન મળ્યું. કેવડી મોટી વાત છે. આ ગુજરાતના ઇતિહાસમાં પ્રદેશ પ્રમુખ નો કોઈથી માલધારી બનવા મળ્યું હોય. પ્રદેશ પ્રમુખ પ્રદેશમાં સારો હોદ્દો ન મળ્યો એકેય પાર્ટીમાં. ત્યારે રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટી, આ કઈ અમારી એવી નથી કે ભાઈ હવાર ખોલીને સાંજે બંધ કરી દીધી. એવી અમારી પાર્ટી કઈક આબરૂવાળી પાર્ટી છે. રાષ્ટ્રીય પાર્ટી છે. 4 જિલ્લામાં 4 રાજ્યોમાં ધારાસભ્યો ધરાવતી પાર્ટી છે. એવી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એવી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરો બનવાની તક આપણા ગામડાના નાના એવા ખેડૂતના દીકરાને મળે, મને એમ લાગે છે કે બહુ મોટી ગર્વ લેવા જેવી બાબત છે. ભલું તો ભગવાન ધારે, સમાજ ધારે તેથી થાય,
પણ નિર્ણય તો આદમીના હાથમાં છે, સમાજના હાથમાં છે. નિર્ણય લીધો કે ઈશુદાનભાઈ જેવા આગેવાનો આગળ આવશે. મારું વ્યક્તિગત સૌભાગ્ય ઈ છે કે હું આમ ઉંમરમાં અનુભવમાં નાનો માણસ અને મગજ થોડુંક ઉંમરના કારણે વધુ હાલે જરૂર કરતા તેજ, એટલી બધી જરૂર હોય નહીં પણ હાલ્યા કરે. હવે તો ઉંમર નાની, લોહી ગરમ છે એટલે જ્યાં હોય ને મગજ હાક્યા કરવી. ઈશુદાનભાઈ જેવા પીઠ માણસનો હાથ મારી ઉપર છે ને એટલે સારું છે. કંઈક નો આંકવાનું હોય ને ઈશુભાઈ કહી દે ભાઈ આય નથી આંકવાનું, રહેવા દે. એટલે એમાંય હાલે, અમારું હાલે છે. નકર નો આંકવાનું એટલે હાકી નાખે તો અમને હાકી નાખે. પણ ઈશુદાનભાઈ નો વ્યક્તિગત મને ફાયદો છે. કેવી માર્ગદર્શન આપે, કંઈક ઠપકોય આપે, કંઈક મારી ભલામણી કરી દે, કંઈક મારું કંઈક હોય તો ઈ અમારું ઢાંકે કે ભાઈ ગોપાલ આપણો નાનો ભાઈ છે, જે થઈ ગયું પતાવો હાલો. તો ઈ ઈશુભાઈ નો મને વ્યક્તિગત લાભ છે. અને મુદ્દો ઈ નથી કે ભાઈ આ ઈશુભાઈ ના આંગણે ઉભા છે એટલે ઈશુભાઈ નું બધું સારું જ કેવું પડે, એવું કઈ હોય નહીં. પણ જે જગ્યાએ ઉભા હોય ઈ જગ્યાએ જે દેખાય એવું સાચું ન બોલીએ તો એ મંચના ગુનેગાર બનીએ આપણે. આ મંચ છે, પવિત્ર મંચ છે. અહીંથી માતાજીની ભક્તિ થવાની છે, અહીં હજારો બહેનો રાસ લેવાની છે. આ મંચ ઉપરથી હોય એવું ન બોલવી તો ઈશ્વરના ગુનેગાર બનીએ આપણે. અને એટલે હોય એવું કેવી મારી ફરજ છે કે ઈશુદાનભાઈ ખૂબ સારી રીતે અમને બધાને માર્ગદર્શન આપી રહ્યા છે. અમારી આખી પાર્ટીને, ગુજરાતભરના લોકોને ખૂબ ઉપયોગી બની રહ્યા છે. અને આટલી નાની ઉંમરમાં રાજકારણમાં માણાના જોડા, લુગડા બધું ફાટી જાય ને તો એ તાલુકાની ટિકિટ નથી મળતી. એક જિંદગી વહી જાય આખી. માત્ર તાલુકા પંચાયતની ટિકિટ લેવામાં ત્રણ પેઢીઓ ગહી નાખનારા લોકો છે આ ગુજરાતમાં. પણ અમને બધાને અમારી પાર્ટીના કારણે, અમારા નેતા અરવિંદ કેજરીવાલના કારણે, અમારા ઈશુદાનભાઈ ગઢવીના તપના કારણે, એમનું તપ છે, માતાજીની આરાધના કાયમ કર્યા કરે અને ચારણ છે એટલે માતાજી યારે સીધું એમને તો ભાઈ વાત સાંભળવાનો વ્યવહાર હોય. એમના કોઈ અમને મળે છે પાછા. અમે તો નથી કઈ માળા ફેરવતા, પણ ઈશુદાનભાઈ રોજ હવે 2 માળા ફેરવતા છે. પરબારું અમારે 2 મણકા ભેગા આવી જાય છે એમાં. એના કારણે અમારું હાલે છે. નકર રાજકારણની દુનિયામાં અમારી જેવાને તો ખોઈ નાખે એવા ખાનખાનાઓ બેઠા છે. અમારો શું હાલે? અમે તો પહેલી પેઢીના રાજકારણી, આવતા આવી ગયા, હાલતા હાલી ગયા, આવડે શું. પણ અવળી મોટી રાજકારણની દુનિયામાં જો ઈશુદાનભાઈનું, અમારી પાર્ટીનું હાલતું હોય તો એની પાછળ કઈક તપ છે, કઈક અમારી શ્રદ્ધા છે, અમારી અંદર કઈક હાથ છે, કઈક ઈશુદાનભાઈ જેવા આગેવાનોનો હાથ છે જે અમને મળે છે એટલે અમારું હાલે છે. એટલે ઈશુદાનભાઈનો, એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા ઈશુદાનભાઈના ઘરેથી બેન છે, કાયમ મીઠા રોટલા ખવડાવે અમદાવાદ જાવી તો. એ બહેનોને ખૂબ ખૂબ આભાર. ઈશુદાનભાઈના સંતાનો પણ ખૂબ હોશિયાર, ઉત્સાહી છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી એક વખત આ બારાડીની ધરતી પરથી બધાય અમારા ખેડૂતો, માતાઓ, બહેનો, માયું, દીકરીઓ, અમારા માવતર વડીલો, આગેવાનો, બધાયનો હું ખૂબ ખૂબ 2 હાથ જોડી. એક તરફ આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીની તૈયારી કરી રહી છે, બીજી તરફ ગોપાલ ઇટાલિયાના વખાણને આપ કેવી રીતે જુઓ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.